ગોપાલ ઇટાલિયા આપણને અનેકવાર અનેક મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કરતા જોવા મળે છે, પરંતુ હવે ગોપાલ ઇટાલિયા ભાજપ સામે આવ્યા છે અને ચેલેન્જ આપી છે. જાહેર મંચ પરથી ભાજપને ચેલેન્જ આપી છે અને કહ્યું છે કે હવે મને દબાવીને બતાવો. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોપાલ ઇટાલિયા આપણે જોયું છે કે જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી જ અનેક મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કરતા જોવા મળે છે, લોકોને મળતા જોવા મળે છે અને હવે ફરી એકવાર ગોપાલ ઇટાલિયા આવી જ એક બાબતને લઈ અને સામે આવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ આ સભામાં બ્રિજરાજ સોલંકી વિશે પણ વાત કરી છે અને કહ્યું છે કે બ્રિજરાજ સોલંકી જેવા નેતાઓ હાલ જે છે એ સમાજના અને લોકોના અનેક મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. આની સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ભાજપના નેતાઓ લોકોનું નથી સાંભળતા અને જ્યારે લોકો એમની પાસે સમસ્યા લઈને જાય અને જો ઉગ્ર વિરોધ કરવામાં આવે અને મામલો ગરમાય, અને એમણે વધુમાં કહ્યું કે જો વધુ દબાણ આપવામાં આવે, લોકો દ્વારા વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવે તો ધારાસભ્યો જે છે હાઈકમાન્ડને આ વાતની જાણ કરતા હોય છે, પરંતુ ત્યાં પણ તેમનું નથી સાંભળવામાં આવતું અને આ વાતોને જે છે એ ધ્યાન બહાર કરવામાં આવે છે, લોકો વિશે નથી સાંભળવામાં આવતું એવી વાત પણ કરી. વધુમાં તેમણે કહ્યું કે જો ગુજરાતમાં દારૂબંધી વિશે વાત કરતા હોય હર્ષ સંઘવી, તો ગુજરાતમાં જે છે ભાજપના નેતાઓ લોકો સુધી ખાતરો નથી પહોંચાડી શકતા, ખેડૂતો સુધી ખાતરો નથી પહોંચાડી શકતા, પરંતુ જે છે દારૂ પહોંચાડી દે છે. આવી અનેક વાતો કરી છે. વધુમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું એ સાંભળી લઈએ. બ્રિજરાજભાઈ સોલંકી કેવડું મોટું કામ કરી રહ્યા છે, અત્યારે લડાઈ ચલાવી રહ્યા છે. બધા જ સમાજના યુવાનો, ભણેલા માણસો, ખરેખર જેને કઈ ખબર પડતી હોય, હવે અભણ નેતા આવે તો હું થાય, જો હું તમને અધવચ્ચેથી વાત કહી દઉં એમ કે અમારી આ હિંમત છે, અમારી આ આવડત છે, અમારી આ દાનત છે, અમારી આ ધગશ છે. હવે કઈ બાકી હોય તો અમે ઈ વકલ મૂકી દઈએ, આણું પાથરે મૂકી દઈએ, જનતા જોઈ લે તો કયો કવા હાલે એમ છે નહીં. અને એનું બધું સામે છે, ખાટલે જ મૂકેલું છે. છોડ કેટલા છે, ટેન્ડર લેવા વાળા કેટલા છે, ગામને દબાવવા વાળા કેટલા છે, હલકા ધંધા કરવા વાળા કેટલા છે, જુવાનિયાઓને દારૂના રવાડા ચડાવવા વાળા કેટલા છે, એ બધું એનું ખાટલે મૂકેલું છે. અમારું આઈકો ખાટલે મૂક્યું, બે બાજુ આણા પાથરા છે, જોતા જ વચ્ચેથી જેમ બધું મજા આવી બાજુ બાવો દબાવો. વાત તો મારી વ્યવહારિક છે કે નથી? આગળ વાળા કરે છે, સ્ટીરિયાનું સાઉન્ડ વાહે નહીં પોકતું હોય. તમે હમણાં ન બોલતા ભાઈ, વાત મારી સાચી છે ખોટી? હવે હા ના પૂછવાનું એક કારણ છે. મેં કેટલી વસ્તુ બોલ્યો એમાં વારે ઘડીએ તમને પૂછો સાચું કે ખોટું, હા કે ના, એનું બહુ મહત્વ છે. અત્યારે ભાજપના રાજમાં આમ જનતાનું કોઈ સાંભળે એમ નથી. દવા પી જાય તો કોઈ સાંભળે એમ નથી. પોલીસ ફરિયાદ લખવાય તૈયાર નથી ગુજરી ગયેલા માણાની. પણ આવી કઈક ગામમાં સભા થઈ હોય, આમ આદમી પાર્ટી વાળા આવે ને એમાં અમે આવી તો એક કેમેરો, આ બીજો કેમેરો, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9, 10 ને 11 જણા રેકોર્ડિંગ કરે છે. આ મારી નજર સામે, બાકીના નથી ગણતો. આ 11 જણા વિડીયો બનાવે છે, લાઈવ હોય અને સાદો વિડીયો હોય કાલ વોટ્સએપમાં નાખે. કદાચ તો લાઈવ વાળા રહેશે. હવે લાઈવ વાળા હોય એટલે એની વાહે હોય પર હંતા નિંદડા જેમ ભાજપ વાળા સાંભળતા હોય. ક્યાં શું બોલે? વંડા ગામના લોકો ગમે એટલો બળાપો કાઢે, કાંઈ દારૂ વેચાય છે, લાઈટ ઝટકા મારે છે, પાણી ભરાય છે, ખાતર નથી મળતું, પૂરો ભાવ નથી આવતો, ભૂંદડા બગડે છે, ગમે એવા બળાપા કાઢો, કોઈ નહીં સાંભળે. પણ આ સભામાં હું બોલું છું ને એટલે ઓલી બાજુ મીંદડા એમ હરવા કાન કરીને સાંભળતા છે. હવે એ સમયે બધું જોતા હોય કે હું બોલ્યો અને જનતાએ હું એની વાહે પ્રતિભાવ આપ્યો. હવે હું તમને એમ બોલું, બોલો ભાઈઓ ભાજપ વાળા ખોટા છે કે નહીં, અને તમે ધીમે ના, એટલે ઓલો મીંદડો મોજ મારી માણસ આજુ છે પણ કોટામાં કોઈ નથી. એટલે યાર મારી ભલે આવ્યું ગોપાલભાઈ ક્યારના બાંબુ નાખે છે પણ કોઈ કઈ ફરક પડતો નથી. પણ હું તમને એમ પૂછું, બોલો ભાઈઓ સાચી વાત કે ખોટી વાત? તમે એમ કે બરાબર છે, એટલે ઓલો મીંદડો ધ્રુજી જાય, ધોતિયા ફાટી જાય એવું લાગે વનની ચૂંટણીમાં. કેમ કે આમ તો આપણું કોઈ સાંભળે એમ નથી. અત્યારે બધા સાંભળવા છે હું બોલ્યું, આમ તો ધારાસભ્ય ન મળે, પણ અત્યારે જોતા જ્યાં ગોપાલ ઇટાલિયો અમારા મલકમાં હું બોલી ગયો, એમાં તમારો હોકારો વયો જાય, તમારો પડકારો વયો જાય, તમારી પીડા એના સુધી પહોંચી જાય. એટલે હું પૂછું ને એનો જવાબ આપવાનો મજબૂતીથી, કેમ કે બધું ને જાય છે ડાયરેક્ટ કવર નાખ્યું ત્યાં સુધી. આ સભા પૂરી એટલે વાત પૂરી, પછી બોલ જો કોઈ સાંભળે તો
ઉપર નહીં, વજન ઉપર. ભંગારના ભાવે ન આપવું, પેલા ભાડો ભાઈ ફેણે આપતા ભંગારના. અમારા ગામમાં કાળુભાઈ હતા, દેવી પૂજક સમાજના. ત્યારે નથી, હું નાનો હતો ત્યારે અમારા ગામમાં ભંગારની ભારોભાર ચીંડાળિયા વેચવા આવતા. એટલે આપણને ખબર હોય મંગળવારે લારી આવશે એટલે ગામમાં આટો મારી લે, થોડું ઘણું પ્લાસ્ટિક ને લોઢું પત્તા ન હોય કોકમાં ડેલાનો ખીલો કાઢ લેવાનો ભંગારની ભારોભાર ડાળિયા મળે. એમ આ વખતે પ્રશ્નો જે છે આપણા જીવનના એ વજન ઉપર પ્રશ્નો છે. પણ પ્રશ્ન સાંભળવા વાળો કોણ છે? ગામનો તલાટી મંત્રી આપણી વાત સાંભળવા તૈયાર નથી, મામલતદાર વાત સાંભળવા તૈયાર નથી, ટીડીઓ સાંભળવા, આખું સરકારી તંત્ર સાંભળવા તૈયાર નથી, ગામનો તાલુકા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી, ગામનો જિલ્લા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી, ધારાસભ્ય સાંભળવા તૈયાર નથી. અને તમે ધારાસભ્યને બહુ ભીખ મારો, પ્રેશરમાં રહો કે તું આવજે આવતી ચૂંટણીમાં, તો જો એ ધારાસભ્ય એની સરકારને કહેવા જાય તો એનું કોઈ સાંભળે નહીં. આખી પીડા આ રીતની છે. આપણું કોઈ સાંભળે એમ નથી ને એનું કોઈ સાંભળે એમ નથી. કરવાનું હું? તમે બધા મને જવાબ આપો છેલ્લે સુધી. હું જે બોલે એ વાત સાચી છે કે ખોટી છે? ભાઈ છેલ્લે સાચી છે ખોટી? કોઈ સાંભળે એમ જ નથી. જયારે તમારી વાત જ કોઈ સાંભળે એમ નથી તો વાતનો નિવેડો કેમ આવશે? તમે જોવો, મેં વિસાવદરની ચૂંટણીમાં કીધેલું કે દારૂ જોઈએ એટલો મળે, ખાતર ન મળે. હેમંડામાં જોઈએ એટલો દારૂ મળી રહેશે. બધા જાણે છે, હવે ખબર છે ક્યાં મળે છે, કેટલા વાગ્યે મળે, કોણ વેચે છે. પણ ખાતર નહીં મળે. ખાતર ઉપર પ્રતિબંધ નથી તોય ખાતર નહીં મળે. દારૂ ઉપર પ્રતિબંધ છે, એ તો ઘરે આવીને આપી જાય. ઇંગ્લિશમાં ગાવો તો દેશી નો આપે, એ લેવા જવું પડે, વકલ ઉપર હોય. ઘરે વકલ છે એના ઉપર નક્કી થાય, ઘરે આવીને કે કોથળી કોણ દેવા આવે? પણ એ તો ઇંગ્લિશની ડિલિવરી છે. અને સંઘવી સાહેબ એમ કે છે કે ભાઈ આ બધું સુખ સલામત છે, તમને માલ મળી જાય એટલે બધું સુખ સલામત. અમારે ગામડા ભાગી ગયા છે, ક્યાં સુખ સલામત છે? દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. કરતા હતા એવા સમયે કોંગ્રેસ વાળા ભાજપના કાંડે ગઈ મને હરાવવા માટે સાયોના હોટલમાંથી રૂપિયા વેચતા હતા. તો તમે એમની માનસિકતા જુઓ કે ગુજરાત આખું મને જીતાડવા માંગે અને કોંગ્રેસ મને હરાવવા માટે થઈને પૈસા વેચતું. અને પૈસા ભાજપ વાળાના હતા. મેં લાઈવ વિડીયો કરી, લગભગ તમારી બધી વાત પહોંચી નથી પહોંચી. કેવા ધંધા કર્યા. પણ ભગવાનનો માથે હાથ પડી ગયો તો એ ચૂંટણીમાં અમારી ઉપર, એટલે અમારી લાજ રાખી લીધી. બધાએ ઘીના ઠામમાં ઘી પડી ગયું અને બધું ઠેકાણે પડી ગયું છે. એ વાતની રાજીપો અત્યારે આખા ગુજરાતને થઈ રહ્યો છે કે હારું જેવા જીતી ગયો. પણ મિત્રો, અહીંથી આગળ જવાનું છે. આપણી સમસ્યાઓનો પાર નથી. આપણે રહ્યા ગામડાના માણસ. આપણી પાસે વધુમાં વધુ બે વાત હોય, કાં ઘરની જમીન હોય, કાં કોકની ભાગવી રાખી હોય. સૌથી વધુ આપણે આપણી આ વ્યવસ્થા હારે જોડાણ. પછી કોકને પાનનો ગલ્લો હોય, કોક રિક્ષા કે કોક કપડા સીવે છે, કોક પાલદાઠી કરે છે, એ નાની નાની વાત થઈ. મોટો વિશાળ વર્ગ જે છે આપણો ગામડાઓનો, એમાંય કાઠિયાવાડનો, એ કાં પોતાની ખેતી કરે છે કે કોકના ખેતરમાં, પણ મૂળ બધા ખેતી હારે જોડાણેલા આપણે માણસો છીએ. આપણે ગામડાના માણસો છીએ. આપણે ભોળા અને સહજ માણસો છીએ. પણ આજ આ ભાજપના રાજમાં આપણી ઇજ્જત શું? ગામડાનો નાનો માણસ મામલતદાર ઓફિસે જાય તો કોઈ આપણો ભાવ પૂછવા તૈયાર નથી. આપણું ગામ ન પૂછે, પાણીનું ન પૂછે, બેહવાનું ન પૂછે, નામે ન પૂછે. અને હાફું કરે એવા વડકા આપણી સામે કરવા માટે. શેના આવ્યા છો? રોજ દોડ્યા આવ્યા છો. પ્રાંતમાં જાઓ, મામલતદારમાં જાઓ, ટીડીઓમાં જાઓ, પાણી પુરવઠામાં જાઓ, વીજળી વિભાગમાં જાઓ, ક્યાંક ન કરે નારાયણ પોલીસનું કામ પડે પોલીસમાં જાઓ કે બેંકમાં જાઓ. આપણને ગામડાના માણસને ક્યાંય સારો અનુભવ નથી થતો. બધા આપણને ઓશિયાળા કરે છે. મારી વાત સાચી છે કે ખોટી છે? અને એટલી મોટી સમસ્યાઓ છે કે સમસ્યાનું વજન થઈ શકે એમ છે. ગામડાના માણસની સમસ્યા કેટલી છે ને એનું વજન થઈ શકે એમ છે. દરેકના ઘરમાં બે બે થેલી ભરીને કાગળિયા પડ્યા છે. અને થેલીઓ લઈને ફર્યાસ કરે. અહીંયા અરજી આપું, અહીંયા અરજી આપું, પ્રાંતમાં આપું, મામલતદારમાં આપું.
ટીડીઓ નાખો તો કે અમારામ નું આવે, ઓલામાં આવે, ઓલામ કે અમારામ નું આવે, આનામ આવે, છેલ્લે પછી એમ કેવું પડે કે આપણે જ કોઈનામ નથી આવતા, અને કઈ માણસ નહીં આવતા હોય. બધાના ઘરે થેલીઓ ભરેલી છે કાગળિયાની, જમીનના પ્રશ્નો, રસ્તાના પ્રશ્નો, ખેતરે જવાના માર્ગના પ્રશ્નો, થાંભલાના પ્રશ્નો, લાઈટના, ગામના રોડના પ્રશ્નો, બેંકના પ્રશ્નો છે કે નહીં? બધા ઘરમાં એક એક બબે થેલી. વજન ઉપર પ્રશ્નો છે આપણી જિંદગીમાં. 2 મહિનાથી એમ કાણી વાળું મોઢું લઈ બોલે છે ને, દાંત કાઢવાનો ગાળો મળતો નથી એક મિનિટ. કઈક હું કઈક બોલ્યો સેજ મન એવા થાય તો મારું કઈક નિવેદન આવે, મારું ન હોય તો કોઈ કઈક વિડીયો બનાવજો, જો વિસાવદર વાળી થાય તો વળી કાણીઓ મોઢું લઈ પડે. વિસાવદરના ખેડૂતોએ એવી કમાલ કરી કે 30 વર્ષથી જે લોકોએ, જે ભાજપ વાળાએ જનતાના મોઢાનું હાસ્ય સીનવી લીધું હતું ને, એ જનતાના મોઢા પર હાસ્ય જેને ઓલી બાજુ કાંઈ બેહી ગઈ છે, ઊંધું થઈ ગયું. નકર પેલા ભાજપ વાળા કાયમ આમ કુકડા જેવા થઈ ફરતા હોય ને આમ ગાલ કાઢી ગયા હોય, મજા કરતા હોય, પબ્લિક ના ગાલ અંદર બી આવી ગયા હોય. વર્ષોથી આવું હાલ્યું. પણ આ વિસાવદરની ચૂંટણી એ કઈક ઈશ્વરનો સંકેત છે. નહીતર હું છું, હું તો બહુ નાનો માણસ છું. આ અમારું અહીંયા ટીંગડી ગામ છે, સાવરકુંડલા વાળાને વધારે ખબર હોય ગુરુજીના કારણે. અમારા નિર્દોષાનંદજી મહારાજ એનો કુંડલામાં ખૂબ બધો સત્સંગ છે, અને અમારા ગામમાં મંદિર છે મોટું, હોસ્પિટલ વાળું. હવે એવા હતા નાના એવા ગામમાં હું જન્મો, ખેતી મજૂરી કરતા માણસો છીએ, આપણને રાજકારણ આવડે નહીં. અમારી પેઢીઓમાં કોઈ ગામનો સભ્ય નથી બન્યો પંચાયતનો. આ હું પહેલો એવો માણસ છું જે રાજકારણમાં આવ્યો, પાર્ટીનો પ્રદેશ પ્રમુખ બન્યો, એક ચૂંટણી હારી ગયો, પાછો ધારાસભ્ય બન્યો. તો અમારી જેવા નાના માણસોને એવડી મોટી તક મળી છે, એ ભગવાનનો કઈક સંકેત છે, કઈક નવા જૂની થવાની છે એવો ઈશારો ભગવાનનો ગણાય. સરકાર બને ને આપણા બધાની પીડા ઓછી થાય એવું કામ અમારા હાથે થાય, અમને ભગવાન એના નિમિત્ત બનાવી, એની મહેનત અમારી છે. એટલે હજુ બહુ લાંબો રસ્તો છે. આ તો એક પહેલું પગથિયું ચડ્યા, પણ પહેલું પગથિયું ચડ્યા એનો હરખ કેવો છે? સામાન્ય સંજોગોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થાય અને કોઈ માણસ ધારાસભ્ય બની જાય તો પરિણામ પછી 2 કે 3 દિવસ સુધી બધો દેકારો રહે, ચોથા દિવસથી હવ કામે લાગે. આ મને પહેલું એવું સૌભાગ્ય મળ્યું છે કે મત ગણતરી પૂરી થઈ એના 2 મહિના પૂરા થઈ ગયા, ઉપર અઠવાડિયું વયું ગયું, તો એવો ને એવો હરખ આખા ગુજરાતમાં છે. લોકો ખુશ જ છે, નકરી મજા જ આવ્યા કરે છે, મજા વધતી જાય છે, નકરી મજા વધતી જાય છે. આવું શું કામ થાય છે? આવું એટલા માટે થાય છે કે હવે લોકોને એક આશા બંધાણી કે કાંઈક થાય, કાંઈક હવે થાય. એ આશા બંધાણી એટલે લોકો ખુશ થયા, લોકોનામાં હિંમત આવી બોલવાની એટલે લોકો ખુશ થયા, લોકોમાં આત્મવિશ્વાસ વધ્યો એટલે લોકો ખુશ થયા. આ વર્ષો સુધી ભાજપ પાર્ટીએ દાબ દબાણ અને દંડાથી સરકાર ચલાવી. દરેક માણસને દબાવી દેવાનો, દરેક માણસને ડરાવવાનો, અને જે ડરે નહીં, દબાય નહીં, એની ઉપર પોલીસનો દંડો મારવાનો, કેસ થાય, જેલમાં પૂરી દે, ખોટી રીતે હેરાન કરે, જેલમાં રાખે. દાબ દબાણ અને દંડાથી 30 વર્ષ સુધી સરકાર ચલાવી, અને જનતા ડરી ગઈ, જનતા દબાઈ ગઈ, જનતાને પોલીસની બીક લાગી એટલે જનતા ન બોલે. એ વાત તો સમજ્યા, ધારાસભ્ય દંડાના દબાણથી પક્ષ પલટો કરીને રવાના થવા લાગ્યા. જનતા તો બીકમાં ન બોલે, ધારાસભ્ય જે માણસ બની જાય એ પાછો બી જાય. હવે ધારાસભ્યો જો બીકના માર્યા પક્ષ પલટા કરી લેતા હોય તો જનતાને તો બીક લાગે જ ને, વ્યવહારિક વાત છે. પણ હું પહેલો એવો માણસ છું, મેં ચૂંટણીની પહેલા કીધું હતું કે આખા દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયન એકવાર ડરાવે તો ખરા. અમે જોઈએ તમે કેવી બીક બતાવો છો, અમારા તમારે એ બીક જોઈ છે. હું તમારી પાસે એવું કે આખું ગામ બી જાય છે, પણ મને હજુ કોઈ હામો મળ્યો નથી. મેં કેટલી વાર કીધું છે, તમે સાંભળ્યું છે કે આવો બીવડાવો, ધારાસભ્ય બનાવી દીધો વિસાવદર. હું જો કેવી બીક લઈને ફરો, તમારા કોથળામાં છે હું કાંઈ છે નહીં, કોરે કોરા છે, પણ મારા બેટાનું હાલી ગયું હતું અત્યાર સુધી. એમ ના હાલી ગયું હતું, હાલતું હતું.
જેવો હામો ગવર્મેન્ટ પાણો આવ્યો લઈ લ્યો કાંઈ આવ્યો એવા મોટા લઈને 2 મહિનાથી ફરજ ભાજપ વાળા. કાલે તો મોદી સાહેબે આવવું પડ્યું કાલે હોક ભાગવા. કાલે હોક ભાગવા આવ્યા હતા. કેમ કે 2 મહિના થઈ ગયા. હજુ એકવાર અમિત શાહ આવશે લગભગ દશામ ભેળોમાં હાટવા બધા. કેમ કે ધંધા એવા કર્યા છે કેમ લાગતા નથી. એટલે કે અહીં ગોપાલ ઇટાલિયા દ્વારા ગુજરાતની તમામ સમસ્યાઓની વાતો કરવામાં આવી છે. વધુમાં ગોપાલ ઇટાલિયા દ્વારા ખાસ બ્રિજરાજ સોલંકીને લઈને વાત કરવામાં આવી છે અને વધુમાં તેમના દ્વારા ભાજપના નેતાઓનું કેવી રીતે નથી સાંભળવામાં આવતું એને લઈને પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને જાહેર મંચ પરથી ચેલેન્જ પણ આપવામાં આવી છે કે જો ગોપાલ ઇટાલિયાને દબાવવાની વાત કરવામાં આવતી હોય ભાજપ દ્વારા તો હવે જે છે એ ભાજપને ચેલેન્જ આપવામાં આવ્યું છે કે ભાજપમાં કોઈ પણ માયકાલાલ હોય તો ગોપાલ ઇટાલિયાને દબાવીને બતાવે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.